હેલો ગાઈઝ, વેલકમ ટુ કાર ટોક્સ ઇન્ડિયા. આજે આપણી પાસે ટાટાની બ્રેન્ડ ન્યૂ ટાટા અલ્ટ્રોઝ કમ્પ્લીટ સીએનજી વેરિયન્ટ અવેલેબલ છે. ફ્રન્ટ લુક તમે જુઓ તો ફૂલ એગ્રેસિવ લુક આપે છે. સાઈડમાં પણ તમને કટ્સ આપેલા છે તો બહુ એક ફૂલ એગ્રેસિવ લુક જે છે. ફ્રન્ટમાં જુઓ તો ટાટાનો લોગો છે. અહીંયા તમને એલઈડી લાઇટ્સ, એલઈડી ડીઆરએલ્સ, એલઈડી ફોગ લેમ્પ તમને મળશે. સાઈડ વ્હીલ્સમાં આવો તો તમને 16 ઇંચના અલોય વ્હીલ્સ મળશે ડાયમંડ કટ સાથે. અને સાઈડ પ્રોફાઇલ ગાડીની કંઈક આ રીતની છે. ફુલ્લી ઓટોમેટેડ ORVM મળશે વિથ એલઈડી સાઇડ લાઇટ્સ. તમે ફ્લશ ડોર હેન્ડલ મળશે તમને. અને રિયરમાં વાત કરીએ તો રિયરમાં આ રીતનો કંઈક લુક આવે છે. ફૂલી કનેક્ટેડ એલઈડી ટેલ લાઇટ્સ તમને મળશે. ટાટાનો લોગો છે, અલ્ટ્રોઝનું બ્રાન્ડિંગ છે. એન્ડ શાર્ક ફિન એન્ટેના તમને મળશે. બૂટ સ્પેસની વાત કરીએ તો બૂટ સ્પેસમાં તમને ખાસી એવી જગ્યા મળી રહેવાની છે. અહીંયા સાઈડમાં તમને હેંગર આપેલા છે બંને સાઈડ લટકાવવા માટે. એન્ડ ટાટાની કોઈ બી હવે સીએનજી કાર લ્યો તો તમને ડ્યુલ સિલિન્ડર તમને મળશે સીએનજીના. તો એ જે બૂટ સ્પેસ છે એની નીચે આવશે અને સ્ટેફની નહીં અને એ સાવ નીચે આવશે. તો ચલો જોઈએ આપણે હવે ઇન્ટિરિયરમાં. ગાડીની ચાવીની વાત કરીએ તો આ રીતની કંઈક ચાવી છે. લોક અનલોક માટે છે એન્ડ બૂટ સ્પેસ માટે એન્ડ લાઇટ્સ માટેની છે. તો ચલો ઇન્ટિરિયરમાં જઈએ. તો ઇન્ટિરિયર તમે જોશો તો ડ્યુઅલ ટોનમાં તમને ઇન્ટિરિયર મળી રહેશે. સાઈડમાં 2 કપ હોલ્ડર છે, ડ્રાઈવર સાઈડના કંટ્રોલ્સ છે, ટાટાનું સ્ટીયરિંગ વ્હીલ છે. ડ્રાઈવર માટે હાઇટ એડજસ્ટમેન્ટની સીટ આપેલી છે. ઇન્ટિરિયર જુઓ તો કંઈક આ રીતનું છે. અહીંયા તમને ફૂલી ડિજિટલ ક્લસ્ટર મળી રહેશે જેમાં તમે ટ્રીપ, પ્રેશર, ટાયર પ્રેશર અને બધું ઇન્ફોર્મેશન તમને આમાં મળી રહેશે. અહીંયા તમને 10 ઇંચની તમને ડિસ્પ્લે મળી રહેશે. ફૂલ ટચ સ્ક્રીન, એન્ડ્રોઇડ એપલ કાર પ્લે સપોર્ટેડ છે અને વાયરલેસ કનેક્ટિવિટી પણ પ્રોવાઈડ કરેલી છે. અહીંયા જુઓ તો તમને ક્લાઇમેટ કંટ્રોલ પણ તમને ટચ સ્ક્રીનમાં મળી રહેવાના છે અને વાયરલેસ ચાર્જિંગ છે. મેન્યુઅલ અને ઓટો બંને ટ્રાન્સમિશન છે. સીએનજી છે તો તમને મેન્યુઅલ ટ્રાન્સમિશન મળી રહેવાનું છે. અહીંયા બી 2 કપ હોલ્ડર છે, હેન્ડ બ્રેક છે, હેન્ડ રેસ્ટ માટે છે જે એડજસ્ટેબલ છે આગળ પાછળ. અને ઓપન કરો તો ડિસેન્ટ થોડીક સ્પેસ છે. એન્ડ સાઈડ આવી રીતનું ઇન્ટિરિયર રહેવાનું છે. એસી એક ત્યાં પેસેન્જર સાઈડ છે, 2 વચ્ચે છે, એક ડ્રાઈવર સાઈડ છે. ડ્રાઈવર સાઈડની વાત કરીએ તો અહીંયા તમને ORVMના કંટ્રોલ મળી રહેવાના છે, પાવર વિન્ડોઝના કંટ્રોલ છે, સેફ્ટી લોક માટે છે એન્ડ એન્જિન ઇગ્નિશન માટેની સ્વિચ છે. બાકી બૂટ સ્પેસ ગ્લબ બોક્સની વાત કરીએ તો ગ્લબ બોક્સ પણ ખાસી એવી જગ્યા છે, તમે જોઈ શકો છો. એન્ડ ઉપર જોઈએ તો અહીંયા આ તમારો રિયર વ્યૂ મિરર છે. અહીંયા તમને સનરૂફના કંટ્રોલ્સ આપેલા છે, લાઇટ્સ આપેલી છે. આમાં તમને સનરૂફ પણ મળી જવાનું છે, ડિસેન્ટ સ્પેસ છે. એન્ડ ગાડીના સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આમાં તમને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળી રહેશે વિથ 6 એરબેગ્સ. એન્ડ ગાડીમાં તમને 360 વ્યૂ કેમેરા પણ મળી જવાના છે. કેમેરા અને તમને જે 3D હોલોગ્રામ કારનો આવે એ પણ તમને ડિસ્પ્લેમાં દેખાશે. એન્ડ સ્પીકર પણ તમને મળી જશે આગળ પાછળ બંને સાઈડ. ગાડીના એન્જિનની વાત કરીએ તો આમાં આપણને 1.2 લીટર 3 સિલિન્ડર પેટ્રોલ સીએનજી એન્જિન મળી રહેવાનું છે જે 1200 સીસીનું રહેશે. જો તમે ગાડી સીએનજીમાં ચલાવો તો 73.5 PSનો પાવર એન્ડ 103 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરશે. એન્ડ જો ગાડી પેટ્રોલમાં ચલાવશો તો તમે 88 PSનો પાવર એન્ડ 115 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરશે. એન્ડ કંપની ક્લેમ માઇલેજ ગાડીની 25 to 26 કિલોમીટર રહેવાની છે એપ્રોક્સ. એન્ડ રિયર હેન્ડલ આ રીતનું રહેવાનું છે. હેન્ડલ અંદર તમે જોશો તો અંદર પણ તમને સ્પેસ મળી રહેશે, ખાસી એવી સ્પેસ છે. તમે જોઈ શકો છો મારી હાઇટ 6 ફીટની છે તો મતલબ ખાસી એવી સ્પેસ છે. અહીંયા તમને રિયરમાં પણ 2 AC મળી રહેશે. 65 વોટનું ચાર્જિંગ C ટાઈપ ચાર્જર છે એ પણ તમને મળી રહેવાનું છે. અહીંયા તમને 2 કપ હોલ્ડર આપેલા છે, હેન્ડરેસ્ટ માટે છે. અને અપ કરી દો તો જે સીટ આવશે એ પેસેન્જર સાઈડ સીટ છે. અને રિયરમાં પણ તમને પાવર વિન્ડોઝ છે, બંને સાઈડ કપ હોલ્ડર મળી રહેશે. હેડરેસ્ટ માટે પણ છે અને એ એડજસ્ટેબલ હેડરેસ્ટ રહેશે.
કારના પ્રાઇસની વાત કરીએ તો એક શોરૂમ પ્રાઇસ 10,14,000 એન્ડ ઓન રોડ તમને 12,22,000 એપ્રોક્સ પડી રહેશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે મને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. એન્ડ જો તમે સુરતમાં છો અને ટાટાની ગાડી લેવાનું વિચારતા હોય તો તમે જરૂરથી ટાટા મોટર્સનો શોરૂમ વિઝિટ કરી શકો છો. પ્રમુખ ટાટા મોટર્સ, નિયર ધ ડીમાર્ટ, જગરનાકા, વરાછા મેઇન રોડ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.